કે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતની એક ઓળખ છે અને આ તહેવારને નાના મોટા સૌ કોઈ, પછી તે રાજકારણી હોય, કલાકાર હોય કે રમતવીર હોય, પોતપોતાની રીતે પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવતા હોય છે। ત્યારે આ જ ઉજવણી ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને જે હાસ્ય કલાકાર છે એવા હકાબા ગઢવી મૂળ તો સુરેન્દ્રનગરમાં રહે છે, પરંતુ આજે આ તહેવાર ઉજવવા માટે ખાસ પોતાના વર્ષો જૂના જશોદાનગર સ્થિત નિવાસ સ્થાને અહીંયા આવ્યા છે। અને આપ જોઈ શકો છો તેઓ પોતે પણ બિલકુલ જે ઉત્તરાયણની મજા જે રીતે માણવાની હોય છે પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે। અને ખાસ તો ઉત્તરાયણ પર લોકો સૂર્યથી બચવા જે ગોગલ્સ પહેરતા હોય છે તે તેમને પોતાની આગવી શૈલીમાં પહેર્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। હકાબા, આજનો તહેવાર તમારા ચાહકો માટે, ગુજરાતની પ્રજા માટે શું કહેશો તમે? आज एक आनंदનો દિવસ છે। ઉત્તરાયણ એટલે પુણ્ય કરવાનો દિવસ છે। ગાયોને નીર નાખી, ચારો નાખો। અને હું આજે આવ્યો છું ભૂતકાળમાં, એટલે મારા નાના એવા મકાનમાં, જૂના મકાનમાં પહેલાં હતો તો ત્યાં ભાડે આપ્યું હતું, 2 દિવસ બધું ખાલી કરાયું અને પાછું બધું ભૂતકાળમાં આવી છું। લોકોને થાય કે અમારું આ લોકો હકાબા આવા કલાકાર થયા તો અમારે હજી પાસે રહેશે એમ, એટલે લોકો રાજી કરવા માટે અહીં આવ્યો છું, મારા મિત્રો મળવા માટે। અને આમ તો તમારી વ્યસ્તતા, તમારા કાર્યક્રમના કારણે બીજી ઘણી બધી સામાજિક જે હોય છે શોખ તેને જતા કરવા પડતા હોય છે, પરંતુ ઉત્તરાયણ એવો તહેવાર છે કે માણસ ગમે તે મૂકીને પણ આ શોખ પૂરો કરતો હોય છે। હા, શોખ મારો શોખ છે, પણ હવે બાળકો થઈ ગયા એટલે ઓછું થઈ ગયું મારે જીવનમાં। પણ હું એક સંદેશ ચોક્કસ આપીશ કે પતંગ ઉડતા હોય ત્યાં શોખ તો છે આપણો, પણ ખાસ પક્ષીનું ધ્યાન રાખવું। પક્ષી બહુ મહત્ત્વના છે, ચાઇનાની દોરી વાપરવી નહીં। અને પતંગ એક જિંદગી સાથે જોડેલી વસ્તુ છે। પતંગ જેવું આપણું જીવન છે, જેમ પતંગ કપી જાય એમાં આપણું પણ ક્યારે જીવન કપી જાય છે આપણને ખબર પડશે નહીં। તો આનંદ કરી લો, મોજ કરી લેવી, બસ આટલું હું કહું છું। એટલે ઉડાડ વાત કરું, હું એમ કહું છું કે ભાઈ બધા આનંદ કરો, મોજ કરો, જીવનમાં કશું છે નહીં। જો હું આ ઘણા વર્ષો પછી આજે ચાલો ઝૂંપડપટ્ટી જેવું બધું હું અહીં રહેતો હતો, આ બધું આ ઝૂંપડપટ્ટી જેવું ત્યાં પાછો આવ્યો કે બધા સાથે મળવું, પાછો રોહન પાસે 2-3 કલાક 2 દિવસ। અને મને આનંદ આવે છે કે હું જ્યાં હતો અહીંયા પાછો આજ પતંગ ઉડાડવા આવ્યો છું 10 વર્ષ પછી। ને કે મોટા મોટા બંગલા, મિત્રોના બંગલા છે, મારા પોતાના મકાન છે સારા એવા, પણ અહીંયા આવ્યો ખાસ કે જૂના માણસોને મળવું। હું સંદેશો આપું છું ગુજરાતને કે આપ શું આનંદ કરો, ગુજરાતમાં શાંતિ રહે એવું કંઈક કરો, શાંતિમય ગુજરાતને બનાવો। પતંગનો આ તહેવાર એટલે એકબીજાને મળવાનો, આનંદ કરવાનો, દુશ્મની ભૂલી જવાની, આવું કંઈક છે આ પતંગનો તહેવાર। તો તહેવારની ઉજવણીની સાથે તેમને સામાજિક સંદેશો પણ આપ્યો છે। અને જે પ્રમાણે મૂળ તેઓ સુરેન્દ્રનગર રહે છે, પરંતુ અહીંયા તેમના મૂળિયા જોડાયેલા છે, કારણ કે વર્ષો પહેલાં તેઓ અહીંયા રહેતા હતા। એટલે પોતાના જૂના મિત્રોને, આસપાસના લોકોને મળવા માટે હકાબા પોતે અહીંયા પહોંચ્યા છે અને તેમને સુંદર સંદેશો આપ્યો છે કે પતંગની જેમ આપણું જીવન પણ ક્યારેક કપાઈ જશે તેનો કોઈને અંદેશો નથી, કોઈ કહી પણ શકતું નથી। એટલે જે જીવન મળ્યું છે તેને ઉલ્લાસભેર, કોઈ પણ દુશ્મનાટ વગર એકબીજા સાથે હળી મળીને માણી લો। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।